એસજી હાઈવેની ખામીયુક્ત ડિઝાઇનને લઈ હાઈકોર્ટે સવાલો પૂછ્યા। હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સવાલ પૂછતા સોગંદનામું। રાહદારીઓ માટે એસજી હાઈવેની ખામીયુક્ત ડિઝાઇન બાદ નિર્ણય લેવાયો। આગામી દિવસોમાં એસજી હાઈવે પર 5 નવા ફૂટઓવર બ્રિજ બનશે। હાલ તમામ ફૂટઓવર બ્રિજ અંગે ટેકનિકલ અપ્રુવલ લેવાનું હજુ બાકી છે। શહેરમાં 2 ફૂટઓવર બ્રિજની કામગીરી પૂર્ણ થયાનો કોર્ટમાં અહેવાલ। તો કેમ્પ હનુમાન અને શાહીબાગ ખાતે ફૂટઓવર બ્રિજનો રિપોર્ટ મુકાયો છે। અને આ મુદ્દે સંવાદદાતા ન્યૂઝ વોરરૂમથી કલ્પિન જોડાયેલા છે। કલ્પિન, એસજી હાઈવેની ખામીયુક્ત ડિઝાઇનને લઈ હાઈકોર્ટે શું સવાલો પૂછ્યા છે અને શું નવો નિર્ણય? બિલકુલ ધ્રુવિશા, જે પ્રમાણે અમદાવાદના એસજી હાઈવેના જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજની જે આખી ડિઝાઇન ખામીયુક્ત હતી અને આ છેલ્લા કેટલાય સમયથી ગુજરાત હાઈકોર્ટની અંદર આ મુદ્દો છે તે ચર્ચાયો હતો। ગુજરાત હાઈકોર્ટે જે સુનાવણી હાથ ધરી તેની અંદર પણ આ મુદ્દાને લઈને ગુજરાત હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી। અનેક વખત આ મુદ્દાઓની ચર્ચા જે છે તે કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી, પરંતુ એસજી હાઈવે પરનો જે આખા જે ફોલ્ટી ઓવરબ્રિજ છે કે જે ઓવરબ્રિજ ઉતર્યા પછી રાહદારીઓ કેવી રીતે આખા જે બંને રોડ રસ્તાઓ છે તે ક્રોસ કરશે તેને લઈને પણ વિધક સવાલો હતા। અનેક રજૂઆતો હતી। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી પણ આ મુદ્દે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આખા એસજી હાઈવે ઉપર અનેક અકસ્માતો થાય છે। જે પ્રમાણે વાહનદારીઓ રોડ ક્રોસ કરતા હોય છે ત્યાં કોઈ પણ ધારાધોરણ નથી કે વાહન આવતા હોય ત્યારે કેવી રીતે ક્રોસ કરવા। આ મુદ્દાઓને લઈને છેલ્લા ઘણા સમયથી આ જે આખી અરજી છે તેમાં ચર્ચા ચાલી રહી હતી। આવા ચર્ચાની વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। આ એફિડેવિટની અંદર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉલ્લેખ એ કરવામાં આવ્યો છે કે જે આ તમામ ફોલ્ટી આખી ડિઝાઇન છે, ખામીયુક્ત ડિઝાઇન છે, ત્યારબાદ અમદાવાદના જે એસજી હાઈવે છે તે એસજી હાઈવે પર 5 નવા ફૂટ ઓવર બ્રિજ છે તેનું નિર્માણ કાર્ય થશે। હાલના તબક્કે તેનું ટેકનિકલ એપ્રુવલ લેવાનું બાકી છે, પરંતુ જે પ્રમાણે શાહીબાગ અને કેમ્પ હનુમાન નજીક જે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે તે જ તર્જ પર અમદાવાદના એસજી હાઈવે ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેના કારણે રાહદારીઓને ઘણી રાહત રહેશે। આ પ્રમાણેનો આખો મુદ્દો છે અને તેને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ સોગંદનામું કરી જવાબ જે છે તે રજૂ કરવામાં આવ્યો છે। જી કલ્પિન, જોડાવા બદલ આભાર આપનો।